શુક્રવારે કરો આ એકદમ સરળ ઉપાય, માતા લક્ષ્મી થઈ જશે ખુશ, ધન વૈભવથી ભરાઈ જશે ઘર. ધન અને વૈભવ દેવી માતા લક્ષ્મીની પૂજા માટે શુક્રવાર શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખી માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો, જેથી એમની કૃપા પ્રાપ્ત થાય છે. વ્યક્તિના જીવનથી ધન સંકટ દૂર થાય છે. શુક્રવારનો દિવસ સુખ અને સુવિધાના કારક ગ્રહ શુક્ર સાથે પણ સંબંધિત છે. શુક્રને મજબૂત કરવા માટે શુક્રવારે વ્રત રાખવામાં આવે છે અને એની સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. શુક્રવારના સરળ ઉપાય. લક્ષ્મી ગાયત્રી મંત્ર. ઓમ શ્રી મહાલક્ષ્મ્યાય ચ વિદ્મહે વિષ્ણુ પતન્ય ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ. તમે શુક્રવારે દેવી લક્ષ્મીના ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રનો જાપ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તમારી પરેશાનીઓ દૂર થશે. લક્ષ્મી ગાયત્રી મંત્રના શુભ પ્રભાવથી તમે કીર્તિ, ધન, કીર્તિ વગેરે પ્રાપ્ત કરી શકો છો. 2. દેવી લક્ષ્મીનો પ્રભાવશાળી મંત્ર. ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલય પ્રસિદ્ધ શ્રીં હ્રીં શ્રીં ઓમ મહાલક્ષ્મી નમઃ. આ દેવી લક્ષ્મીનો પ્રભાવશાળી મંત્ર છે. શુક્રવારે સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો. તે પછી આરામથી બેસીને આ લક્ષ્મી મંત્રનો જાપ કરો. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને ખીર ચઢાવો. આ માટે તમે મખાના અથવા ચોખાની ખીર બનાવી શકો છો. આ સિવાય તમે ઈચ્છો તો માતા લક્ષ્મીને દૂધ અથવા બાતાશાથી બનેલી સફેદ મીઠાઈ અર્પણ કરી શકો છો. આ દેવી લક્ષ્મીનો પ્રિય પ્રસાદ છે. તેનાથી પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. શુક્રવારે પ્રદોષકાળ દરમિયાન એટલે કે સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરો. તે પછી તમારે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ લખાણ સંસ્કૃતમાં છે, પરંતુ એવું કહેવાય છે કે જો કોઈ વિધિ પ્રમાણે તેનો પાઠ કરે છે તેને અપાર ધન પ્રાપ્ત થાય છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે શ્રી સૂક્તનો પાઠ કરવો પણ શુભ છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.